વડોદરાની કરીએ તો વડોદરાના બેલ ગામમાં નબળા રોડ સામે રોષ વ્યાપ્યો છે। રોડ બનતા જ ડામર નીકળતા સ્થાનિકોમાં આક્રોશ ભભૂક્યો છે। કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। હાથથી ઉખડતા રોડના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। રોડની નબળી ગુણવત્તાના વિડીયોથી તંત્ર સામે ફિટકાર વરસાવવામાં આવી રહી છે। તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહીની પણ માંગ ઉઠવા પામી છે। ફરી એકવાર કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઊભા થયા છે। જે રીતે વાત કરીએ તો બિલ ગામથી ઓરા સ્ક્વેર તરફ જવાનો જે મુખ્ય રસ્તો છે ને તેને 2.5 કરોડથી વધુની રકમથી જે રીતે વાત કરીએ તો આખો આ જે રોડ છે તે તકલાદી હોવાનો સ્થાનિકો છે તે આક્ષેપ કરી રહ્યા છે। કારણ કે રોડ છે તેની અંદર સ્પષ્ટપણે આ જે રોડ છે તેના પોપડા અહીંયા જોવા મળી રહ્યા છે। બિલ આમ છે તે અહીંયા મળી રહ્યું છે અને તેને જ લઈને હવે સ્થાનિકો છે તેમાં રોષ છે। કારણ કે આ રોડ છે તે પ્રજાના પૈસા બનાવવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ટેક્સના પૈસાનો અહીંયા અધિકારીઓ છે તે કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે કામ ચાલી રહ્યું છે સાઇટ ઉપર, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની જે દેખરેખ છે તે કોન્ટ્રાક્ટરના જે સુપરવાઇઝર અથવા તો જે અધિકારીઓ છે તેમના દ્વારા રાખવામાં નથી આવતી અને તેના જ કારણે બેફામ કામ છે તે અહીંયા ચાલી રહ્યું હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે। હાલ જે રીતે વાત કરીએ તો આ જે રોડ છે ને તેની અંદર ભ્રષ્ટાચાર આક્ષેપો થઈ રહ્યા છે। સાથે સાથે અધિકારીઓ તેમજ જે કોન્ટ્રાક્ટર છે તેમની મિલીભગતની પણ અહીંયા પોલ ખુલી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આખો આજે 1.5 કિલોમીટરથી વધુનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે અને અંદાજે 2.5 કરોડ રૂપિયા જેટલી રકમ છે તે વાપરવામાં આવી રહી છે અને આ રકમમાં મોટા ભાગે ટકાવારી તેમજ ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકો છે તે આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિકો કહી રહ્યા છે કે ચોક્કસથી કોન્ટ્રાક્ટર છે તેને બિલ ન ચૂકવવું જોઈએ, કારણ કે જો બિલ ચૂકવવામાં આવશે તો પ્રજાના જે પૈસા છે તેનો વેડફાટ થશે। અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। પાણીની ટાંકીથી બિલ વિસ્તારમાં પાણીની ટાંકીથી ઓરો હાઇટ્સ લગીને આ રસ્તો બનાવવામાં આવ્યો છે। આનું ટેન્ડરની રકમ છે 2,40,90,236 રૂપિયા। જે મોટા ઉપાડે લખી તો દીધું છે પણ 50 લાખનો બી ખર્ચો નથી થયો। કાલે મેં આવ્યો તો પોપડા નીકળતા હતા અને આજે બી એ જ હાલત છે। આજે બી કોઈ કોન્ટ્રાક્ટરનો માણસ કે કોઈ સુપરવાઇઝર કોર્પોરેશનનો કોઈ બી અધિકારી આવીને ઊભો નથી। આ 2 કરોડ ઉપર સમથિંગનો રોડ છે અને એની અંદર આ 1.5 કિલોમીટર આપણે ઓરો પ્રાઇમ સુધીનો રોડ છે। રોડની અંદર કોઈ જ કામગીરી કોઈ અધિકારીઓ જોવા આવતા નથી, કોઈ ટીપીઆઈનો સુપરવાઇઝર રહેતો। એટલે મન ફાવે એવું કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યો છે।